ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 આપણે પ્રકરણ 12ની શરૂઆત કરી હતી. પ્રકરણ 12માં આપણે પહેલા વિડીયોમાં પ્રકરણ 12માં આવતા સૂત્રોની માહિતી મેળવી હતી, જેમાં વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, પછી જો વર્તુળ અડધું હોય તો તેનું પરિમિતિ અને અથવા તો તેનું ક્ષેત્રફળ, કંકણાકાર ક્ષેત્રફળ વગેરે વિશે આપણે વાત કરી હતી. તો આજે આપણે પ્રકરણ 12માં આવતું સ્વાધ્યાય 12.1માં આવતા દાખલાની શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલો દાખલો કે બે વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. ઓકે, આપણે આની અંદર શું કરવાનું છે? તો આપણને બે વર્તુળ આપેલા છે અને એ બે વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે કે 19 સેમી અને 9 સેમી. હવે એક વર્તુળ છે જેની ત્રિજ્યા 19 સેમી છે અને બીજું વર્તુળ છે જેની ત્રિજ્યા 9 સેમી છે. હવે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો આપણે બીજું એક એવું વર્તુળ બનાવવાનું છે કે જેનો સરવાળો કરીએ તો આ બંનેની ત્રિજ્યા બરાબર થાય. હવે શું કરીએ? તો સૌથી પહેલાં તો આપણે આ બંને વર્તુળની ત્રિજ્યા લઈને એનો સરવાળો કરીને વર્તુળનો પરિઘ શોધી લઈએ. તો અહીં આપેલા બે વર્તુળની ત્રિજ્યા કઈ કઈ છે? તો 19 સેમી એટલે કે R1 19 છે અને R2 એ 9 સેમી થશે. હવે આગળ બંને વર્તુળના પરિઘનો સરવાળો જોઈએ છે આપણને, એટલા માટે આપણે શું કરીએ? તો અલગ અલગ નથી કરવા, પણ ભેગા સરવાળા કરી લઈએ. તો 2πr1 એ પહેલા વર્તુળ માટે વત્તા 2πr2 એ બીજા વર્તુળની ત્રિજ્યા માટેનો પરિઘનો સરવાળો છે. આમાંથી 2π કોમન આવે છે એટલે આપણે શું કર્યું? તો 2πને આપણે કોમન રાખ્યા. પછી R1 અને R2 એ કૌંસમાં બાકી વધશે એટલે R1 એ પહેલા વર્તુળની ત્રિજ્યા અને R2 એ બીજા વર્તુળની ત્રિજ્યા. એના પછી 2π 19 વત્તા 9. 19 એ શું છે? તો 19 એ પહેલા વર્તુળની ત્રિજ્યા અને 9 એ બીજા વર્તુળની ત્રિજ્યા, એટલે 19 વત્તા 9 કરશું એટલે 28 સેમી આવશે. 2π 28 એટલે આપણે 28 દુ 56 પાઈ એવું પણ લખી શકીએ. પાઈની કિંમત આપણે 22/7 લેવાની છે, પણ અત્યારે મૂકવાની કોઈ જરૂર નથી, કારણ કે આગળના સ્ટેપમાં એ પાઈની કિંમત ઓટોમેટિકલી ઉડી જવાની છે. એટલા માટે અત્યારે આપણે એને એવું ને એવું રાખીશું. 28 ગુણ્યા 2 કરો તો પણ વાંધો નહીં, ને 28 દુ 56 લખી નાખો તો પણ કંઈ વાંધો નથી. ઓકે, હવે આપણને બે નાના વર્તુળની ત્રિજ્યા તો મળી ગઈ છે, પરિઘ તો મળી ગયો છે. તો હવે એ આપણને શું જોઈએ છે? તો જે ત્રીજું વર્તુળ છે, જે મોટું વર્તુળ છે, એ આપેલ ત્રીજું વર્તુળ મોટા R સેમી જે છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે. આથી હવે આપણે મોટા વર્તુળનો પરિઘ શોધવો, સૂત્ર શું મૂકવાનું? તો સૂત્ર આપણને ખબર છે કે 2πr, પણ મોટું વર્તુળ છે એટલે 2πr, એમાં R એ કેપિટલ છે. હવે ઉપર રકમમાં લખ્યું છે તેવી રીતે કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, એટલે આપણને એક વર્તુળનો પરિઘ એવો જોઈએ છે કે જે આપણા જે જવાબ આવ્યો 2π 28 એના બરાબર થવું જોઈએ. એટલે સૂત્ર ગોઠવીએ આપણે. તો 2πr એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યાનો પરિઘ એ બંને વર્તુળના ત્રિજ્યાના પરિઘ બરાબર થાય છે, એટલે વચ્ચે બરાબર કર્યું આપણે. બંને જગ્યાએ પાઈ છે એટલે કેન્સલ થશે. બંને જગ્યાએ 2 પણ છે એટલે એ પણ કેન્સલ થશે. એટલે R બરાબર 28 સેમી. આમ જે આપણને માંગેલ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 28 સેમી મળશે. એના પછીનો બીજો દાખલો રકમ વાંચીએ આપણે. બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 6 સેમી છે. એટલે આપણને વર્તુળ બે આપેલા છે, જેમાં એકની ત્રિજ્યા 8 સેમી અને બીજાની ત્રિજ્યા 6 સેમી. હવે જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તો
તે વર્તુળની ત્રિજ્યા શોધો. ઉપર દાખલો આપણે જેવો ગણ્યો તેવું ને તેવો સેમ દાખલો નીચે આપણને આપેલું છે. ફરક માત્ર એટલો છે કે પહેલાં દાખલામાં આપણને પરિઘ આપેલું હતું અને આ દાખલામાં આપણે ક્ષેત્રફળ આપેલું છે. બીજો કોઈ જ ફરક છે નહીં. તો સૌથી પહેલાં તો નાનું વર્તુળ જે છે અથવા થોડું મોટું વર્તુળ, કોઈ પણ વર્તુળ લઈ લઈએ આપણે. તો કે સૌથી પહેલાં 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? તો પાઈ આર સ્ક્વેર, એટલે કે પાઈ ગુણ્યા 8નો વર્ગ. અને બીજું વર્તુળ 6 સેમી ત્રિજ્યાવાળું છે, તો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? તો પાઈ આર સ્ક્વેર, એટલે પાઈ ગુણ્યા 6 અને એનો વર્ગ, સેમી સ્ક્વેર. હવે આ બંનેનો સરવાળો કરીએ. કોનો બંનેનો? તો પાઈ ગુણ્યા 8નો વર્ગ અને પાઈ ગુણ્યા 6નો વર્ગ. આ બંનેનો સરવાળો એ કોના બરાબર થાય? તો આ બંનેનો સરવાળો એ નવા વર્તુળના ક્ષેત્રફળ બરાબર થાય છે, એવું આપણને આપેલું છે. ઓકે, તો લખીએ આપણે કે આ બે વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો એ જે વર્તુળનું ક્ષેત્રફળ હોય તે વર્તુળની ત્રિજ્યા ધારો કે આર છે. એટલે જે મોટું વર્તુળ આપણને માંગેલું છે એની ત્રિજ્યા ધારો કે મોટો આર, એટલે કેપિટલ આર છે. એટલે ફરી સૂત્ર ગોઠવીએ આપણે. તો આપણે જે બંને વર્તુળ આપણને આપેલા હતા, 8 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, તો એમના ક્ષેત્રફળનો સરવાળો એ બીજા એક વર્તુળના ક્ષેત્રફળ બરાબર થાય છે. તમામ જગ્યાએ પાઈ છે એટલે પાઈ કેન્સલ થશે. એટલે આ બાજુ આરનો વર્ગ, કેપિટલ આરનો વર્ગ બરાબર 8નો વર્ગ 64 અને 6નો વર્ગ 36. આર સ્ક્વેર બરાબર 100 મળશે. એટલે આર બરાબર આપણને 10 સેમી મળી જાય. આમ આપણને જે માંગેલ વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી? 10 સેમી આપેલ છે, 10 સેમી મળશે. હવે આગળનો જે સમ છે એ ખૂબ લેન્ધી સમ છે, જે પરંતુ ખૂબ જ સિમ્પલ છે. રકમ સમજીએ સૌથી પહેલાં. તો આપેલ આકૃતિ બતાવું તમને. તો ઓકે, આપેલ આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રની બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતો પ્રદેશનો વ્યાસ એ 21 સેમી છે અને દરેક વિભાગની પહોળાઈ 10.5 સેમી છે. તો ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે આકૃતિ સમજી લઈએ. તો આકૃતિમાં જે તીરંદાજી છે એ કોઈપણ જગ્યાએ તીરંદાજ છે એ પોતાનું તીર મારે છે. જેમાં જે સોનેરી ભાગ છે, જે વ્હાઇટ તમને દેખાય છે સોનેરી, તો એ વ્હાઇટ ભાગનો જે વ્યાસ છે એ 21 સેમી આપેલું છે. અને ત્યારબાદ જેમ જેમ આગળ વધશું તેમ 10.5 એમ પહોળાઈ ત્રિજ્યાની વધે છે. એટલે કે સોનેરી પછી જો આપણે લાલમાં જઈએ તો એની પહોળાઈ કેટલી છે? તો કે 10.5 સેમી. ફરી લાલ પછી પાછા ભૂરામાં જઈએ તો ભૂરા ભાગની પહોળાઈ કેટલી છે? ફરી 10.5 સેમી. પછી કાળા ભાગની ફરી પહોળાઈ જોઈએ તો 10.5 સેમી. સફેદ ભાગની પહોળાઈ જોવા જઈએ તો ફરી 10.5 સેમી. અને એવું ને એવું સેમ આપણે જો અહીં જોવા જઈએ, જો સોનેરી જે ભાગ છે એનો વ્યાસ આપણને 21 આપેલો છે, તો એ ભાગનો ત્રિજ્યા કેટલી મળશે તમારે કહેવાની છે. તો એ ભાગની ત્રિજ્યા તમને ખબર છે કે વ્યાસના આપણે અડધા કરી દેવાના. એટલે 21ના આપણે જો અડધા કરી દઈએ, 21/2 કરીએ તો 10.5 મળે. એટલે સોનેરી ભાગની ત્રિજ્યા પણ કેટલી આવશે? 10.5 જ આવશે. ઓકે, તો આપણે દરેક ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? સોનેરી ભાગ છે તો સોનેરી ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ. ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે કે પાઈ આરનો વર્ગ, અથવા જો આપણને વ્યાસ આપેલો હોય તો પાઈ d² ના છેદમાં 4 એવું પણ કરી શકીએ. તમને જે ફાવે તે તમે કરી શકો છો. આગળ જોઈએ. ઓકે, તો સોનેરી ભાગ જે છે એ 21 સેમી વ્યાસવાળું વર્તુળ છે. ઓકે, તો ત્રિજ્યા શું મળશે? એની 21/2 કરશું એટલે આપણને એની ત્રિજ્યા મળશે. આપણે એને ભાગવા નથી અત્યારે, એવાને જ રહેવા દઈએ, એટલે ઉડાવવામાં આપણને તકલીફ ન પડે. સોનેરી ભાગનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે પાઈ આરનો વર્ગ થાય.
પાઈ બરાબર 22/7 લેવાના છે, જે ચેપ્ટરની શરૂઆતમાં જ આપણને કીધું છે, ગુણ્યા આર સ્ક્વેર એટલે કે 21/2 ગુણ્યા 21/2, કેમ કે 2 વાર છે, આરનો વર્ગ છે એટલા માટે. અહીંથી જે પણ કટ થાય એ આપણે કટ કરવાનું છે, એટલે છેલ્લે આપણો આન્સર શું આવશે? તો 346.5 સેમીનો વર્ગ. અહીં તમારે 7 તરી 21 ઉડાવી દેવાનું અને 2 ગુણ્યા 11 કરશો એટલે 22 ઉડી જશે. પછી જે ઉપરનો ગુણાકાર આવશે એને નીચેના ગુણાકાર વડે ભાગી લેશો તો તમારો જવાબ 346.5 સેમી આવી જશે. એ તમારે જાતે કરવાનું છે. એના પછી લાલ કંકણાકાર ભાગ છે, તો તમે જુઓ કે લાલ ભાગ એ શું છે? આખું વર્તુળ છે? તો કે ના, લાલ ભાગ એ આખું વર્તુળ નથી, એ એક બંગડી જેવો આકાર બને છે ને, તો એ બી જેવો આકાર છે એટલે એને કંકણાકાર આકાર કહેવામાં આવે. એટલે આખો જ આકાર છે, એટલે આખા આકારનું ક્ષેત્રફળ સૌથી પહેલાં મેળવી લઈએ અને એના પછી આપણને સોનેરી ભાગને બાદ કરી દઈએ તો આપણને લાલ ભાગ જે બાકી છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો શું કરવું પડશે? તો સોનેરી ભાગની ત્રિજ્યા અડધી એટલે કે 10.5 અને લાલની પહોળાઈ કેટલી છે? 10.5, એટલે 10.5 અને 10.5 એમ 2 વાર કરીએ એટલે આપણને કેટલા મળશે? 21 મળશે. એટલે જો આખા જ લાલ ભાગનું ક્ષેત્રફળ હું લેવા જાઉં, આખા લાલ ભાગ અને સોનેરી ભાગ આ બંને ભાગનું ક્ષેત્રફળ હું લેવા જાઉં તો મને ત્રિજ્યા મળશે એની 21 સેમી. એટલે 21 સેમી લખીએ આપણે. તો આખા ભાગને ક્ષેત્રફળ કેટલું ત્રિજ્યા કેટલી મળશે? 21 સેમી. એટલે લાલ ભાગનું, લાલ કંકણાકારનું ક્ષેત્રફળ કેટલું મળશે? પાઈ આરનો વર્ગ ઓછા પાઈ આર વર્ગ, જેમાં કેપિટલ આર છે એ મોટા વર્તુળ માટે અને સ્મોલ આર છે એ નાનું વર્તુળ એટલે કે સોનેરી ભાગ માટે. પાઈની કિંમત અત્યારે લખવી નથી. પાઈ 21નો વર્ગ ઓછા પાઈ 21/2 એનો વર્ગ સેમી સ્ક્વેર. પાઈની કિંમત આપણે મૂકી દઈએ કે 22/7 ગુણ્યા 21 ગુણ્યા 21 માઇનસ 346.5. આપણે કેમ મૂક્યા? કેમ કે આપણને પહેલાં કિંમત મળી ગઈ છે ને, આપણને સોનેરી ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું હતું? સોનેરી ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હતું 346.5. એટલા માટે કોઈ પણ ગણતરી કર્યા વગર જે નાનું વર્તુળ છે પાઈ આરનો વર્ગ એનું ક્ષેત્રફળ 346.5 એ મેં મૂકી દીધું. હવે 7 તરી 21 તમે કટ કરશો, ત્યારબાદ ગુણાકાર તમે કરશો 22 ગુણ્યા 3 ગુણ્યા 21, એટલે એનો જવાબ શું આવશે? 1386. 1386માંથી 346 આપણે બાદ કરી દઈએ તો 1039.5 સેમીનો વર્ગ આપણને જવાબ મળશે. એટલે લાલ ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે. હવે આપણે ભૂરા ભાગનું ક્ષેત્રફળની વાત કરીએ તો ભૂરો ભાગ કેવી રીતે મળશે આપણને? માત્ર ભૂરો ભાગ, તો ભૂરો ભાગ પણ કંકણાકાર જ છે. એટલા માટે સૌથી પહેલાં તો આપણે આખું જે મોટું વર્તુળ બનશે ભૂરા ભાગથી, કયું વર્તુળ આખું બનશે? તો ભૂરું પ્લસ લાલ પ્લસ સોનેરી, આ ત્રણને ભેગા કરશું આપણે તો મોટું વર્તુળ બનશે. અને એ મોટું વર્તુળમાંથી આપણે લાલ અને સોનેરી ભાગને બાદ કરી દઈશું એટલે આપણને ભૂરા ભાગનું વર્તુળ મળી જશે. હવે આખા વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? તો સોનેરી ભાગની ત્રિજ્યા 10.5, લાલ ભાગની ત્રિજ્યા 10.5 અને ભૂરા ભાગની પણ ત્રિજ્યા 10.5, એમ 10.5, 10.5 અને 10.5 એમ આપણે 3 વાર પ્લસ કરશું તો આપણને આખા વર્તુળની જે ત્રિજ્યા છે એ મળશે. જોઈએ કેવી રીતે? તો અહીં આપણને આપેલું છે 31.5 આપણને મળશે. આપણે જો 10.5, 10.5 અને 10.5 એમ આપણે 3 વાર કરીશું એટલે આપણને 31.5 સેમી ત્રિજ્યા મળશે. એ ત્રિજ્યાને આપણે લખી દઈએ અહીં. તો પાઈ આરનો વર્ગ ઓછા પાઈ આરનો વર્ગ. પાઈ આપણે કોમન લઈ લઈએ તો આરનો વર્ગ ઓછા નાના આરનો વર્ગ કરશું. પાઈ. હવે સૂત્ર તમને ખબર છે કે જો પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ હોય તો શું કરવાનું? તો એકવાર વત્તા અને એકવાર ઓછા કરવાના. ઓકે, પાઈની કિંમત મૂકી દેવાની છે. જે મોટો આર છે એની કિંમત તમને ખ્યાલ છે, આપણે અત્યારે જ મેળવી 31.5. જે નાનો આર છે એની કિંમત કેટલી છે? 21.
ફરી મોટા આરની કિંમત 31.5 અને નાનો આરની કિંમત 21 પણ માઇનસ કરવાનું છે. 22/7 જે પણ તમે સાદુરૂપ આપશો ત્યારબાદ અંતે 52.5 અને 10.5 આવશે. આ બધાને આપણે ગુણી દઈશું એટલે આપણો જવાબ છેલ્લે 732.5 સેમીનો વર્ગ એ મળશે. આવી રીતે આપણને પૂરા ભાગનું ક્ષેત્રફળ પણ મળી જશે. આવી સેમ રીતે તમારે હવે જાતે કાળો અને સફેદ એ ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે મળે છે એ શોધીને તમારે મને બતાવવાનું રહેશે. અને જે પણ કરો એ તમારે જાતે જ કરવાનું રહેશે, તો તમારી પ્રેક્ટિસ પણ વધશે અને દાખલા તમને જાતે આવડતા થશે. એના પછી આપણે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 એ સરળ દાખલો છે, પણ થોડું વિચારવાનું વધારે આવશે. જેમ કે એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ એ 80 સેમી છે. જો ગાડી 66 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું એ 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? ગાડીનું જે પૈડું છે એનો વ્યાસ કેટલો છે? 80 સેમીનો વ્યાસ છે. હવે જો ગાડી 66 કિમી પ્રતિ કલાકની મુસાફરી કરે તો દરેક પૈડું એ 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? હવે આપણને અહીં 66 કિમી પ્રતિ કલાક આપેલું છે, પણ આપણને કલાકની કંઈ આવશ્યકતા છે જ નહીં. આપણને માત્ર 10 મિનિટનું જ કામ છે. તો 1 કલાકમાં ગાડી 66 કિમી જાય છે, તો 10 મિનિટમાં ગાડી કેટલી જશે એ પહેલાં આપણે જોઈ લઈએ. કેટલું અંતર કાપશે? તો ગાડીની ઝડપ છે 66 કિમી પ્રતિ કલાક, તો 10 મિનિટમાં ગાડીએ કાપેલ અંતર કેટલું આવશે? તો 10/60 ગુણ્યા 66. એમાં આપણે ત્રિરાશિ પણ કરી શકીએ. કેવી રીતે? તો 1 કલાકમાં કપાતું અંતર બરાબર 66 કિમી, તો 10 મિનિટમાં કપાતું અંતર બરાબર કેટલા? પછી તમે ક્રોસ ગુણાકાર કરી દેશો એટલે તમારું સૂત્ર 10/60 ગુણ્યા 66 આવું કંઈક મળશે. આને તમે કટ કરશો એટલે તમારો જવાબ 11 કિમી આવશે. હવે આપણને જવાબ કિમી નથી, તો આપણને જવાબ મીટરમાં જોઈએ છે. 11 કિમી બરાબર કેટલા થશે? તો 11,000 મીટર. આવો આન્સર તમને મળે. હવે પૈડાનો વ્યાસ કેટલો છે? 80 સેમી છે. તો આપણને ત્રિજ્યા જોઈએ છે, તો શું કરવાનું? 80ના અડધા કરી દેવાના, એટલે 80/2 સેમી બરાબર 40 સેમી. અહીં ફરી સેમી આપેલું છે. આપણો જે આન્સર અહીંયા લાવ્યા એ કયો છે? મીટરમાં. તો આ પણ આપણે શું કરવું પડે? મીટર કરવું પડે. એટલે આપણને ખબર છે કે 100 સેમી બરાબર 1 મીટર થાય, તો 40 સેમી બરાબર કેટલા મીટર? જો તમે આવી રીતે ઉપયોગ કરશો તો તમને 0.4 જવાબ મળશે, એટલે કે 0.4 મીટર જવાબ મળશે. ઓકે, આપણને બંને વસ્તુ મીટરમાં મળી ગઈ છે. હવે એક પરિભ્રમણ દરમિયાન પૈડાએ કાપેલ અંતર. તો એક પરિભ્રમણ એટલે શું? તો કે એક પરિઘ કહેવાય. પૈડું એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે એક પરિઘ જેટલું પૈડું ફર્યું કહેવાય. એટલે પૈડાનો પરિઘ કેટલો આવશે? 2πr 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 અને આરની કિંમત 0.4. હવે શું કરશો? તો 22 ગુણ્યા 2 ગુણ્યા 0.4 કરશો એટલે 17.6 આવો આન્સર આવશે. 17.6ને આપણે જો નોર્મલ સંખ્યા કરવા જઈએ તો 176/10 થાય. 176/10 એટલે કે જે 7 જોડે 10 ગુણાશે એટલે 176/70 એવો આન્સર મળશે. એટલે આ પૈડાનું માત્ર એક જ પરિભ્રમણ છે. 176/70 એ માત્ર એક જ પરિભ્રમણ છે. એટલે કે 176/70 મીટર જો અંતર કાપવું હોય તો માત્ર પરિભ્રમણ કેટલા? એક જ છે. તો એમાં 11,000 મીટર અંતર કાપવું હોય તો કેટલા પરિભ્રમણ જોઈએ? તો શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું. તો 11,000 ગુણ્યા 1 એ ઉપર આવશે, જ્યારે 176/70 એ છેદમાં આવશે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જશે. એટલે 70ને આપણે મૂકીએ અંશમાં. જે પણ કટ થાય છે એ આપણે કટ કરી દેવાનું છે. તો આપણને જવાબ 4,375 મળશે. એટલે જે પૈડું છે એ 10 મિનિટમાં 4,375 પરિભ્રમણ પૂર્ણ કરે છે. હવે આગળ એક વિકલ્પ આપણે જોવાનો છે.
કે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન, તો પરિમિતિનું સૂત્ર શું છે? 2πr. અને ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr². જે પણ કટ થાય એ કટ કરી દેવાનું. તો પાઈ કેન્સલ થશે, આમાંથી એક આર અને આમાંથી એક આર બંને કેન્સલ થશે, એટલે ડાબી બાજુ પર 2 આવશે અને જમણી બાજુ પર આર આવશે. એટલે આર બરાબર 2 એકમ. એટલે શું આવશે આન્સર? આર બરાબર 2 એકમ જવાબ તમારો મળે.